તો તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે મેંદુવડા બનાવીશું। તો મેંદુવડા માટે મેં અહીં અડદની દાળને 3 થી 4 કલાક માટે સરસ રીતે 2 થી 3 વાર ધોઈને પલાળી લીધી છે। તો હવે આપણે એને વગર પાણીએ ગ્રાઇન્ડ કરવાની છે। બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું, જરૂર પડે તો જ પાણીને એડ કરવાનું છે। તો હવે ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો જે દાળની સાથે થોડું ઘણું પાણી આવે છે એનાથી જ આપણે એને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। તો બેટરને આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે। તો એકદમ પાવડર એકદમ સ્મૂથ બેટર ગ્રાઇન્ડ કરવાનું છે। તો હવે બેટરને આપણે કાઢી લઈશું એક અલગ વાસણમાં। તો તમે જોઈ શકો છો મેં બે ચમચી જેટલા પાણીનો યુઝ કર્યો છે। તો એક થોડુંક જ પાણીનો ઉપયોગ કરીને મેં બેટર બનાવ્યું છે। તો એકદમ આવું આ ટાઈપનું ઘડું બેટર આપણે રેડી કરવાનું છે। તો બેટરમાં મને થોડી કણી લાગતી હતી એટલે મેં બેટરને ફરીથી 2 ચમચી જેટલું પાણી એડ કરીને પીસી લીધું છે। તો ટોટલ 4 થી 5 ચમચી કે 6 ચમચી જેટલું પાણી એડ કરી શકાય। તો હવે આપણે મસાલા કરીશું અને મેં એમાં જ એક મરચું અને થોડો અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દીધો હતો। તો સાથે જ પીસી લીધું છે। તો હવે સ્વાદ અનુસાર નમક એડ કરીશું, થોડું જીરું એડ કરીશું અને ચપટી જેટલી હિંગ એડ કરીશું। તો હવે બેટરમાં આપણે બધી જ વસ્તુઓ એડ કરી દીધી છે। તો હવે આપણે એને એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે। તો એકદમ સરસ રીતે ફેંટીશું એટલે બેટરનો કલર એકદમ સરસ ચેન્જ થઈ જશે। તો 5 થી 7 મિનિટ સુધી આપણે બેટરને એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે। તો બેટરને એક જ ડાયરેક્શનથી ફીણવાથી બેટર એકદમ ફ્લફી થઈ જાય છે અને હલકું પડી જાય છે અને બેટરમાં હવાના કણ ભરાય છે। તો આપણું બેટર ફીણાઈને રેડી થઈ ગયું છે। તો એવું કેવી રીતે ખબર પડે તો આપણે એને ચેક કરી લઈશું। આપણે અહીં એક કપમાં પાણી લીધું છે અને બેટરને અંદર એડ કરીશું। તો જોઈ શકો છો આપણું બેટર એકદમ ઉપર જ તરે છે, મતલબ કે આપણું બેટર એકદમ રેડી છે। તો આવી રીતે ચેક કરવાથી ખબર પડે કે બેટર કેવું છે। તો છતાં પણ હજુ આપણે બેટરને 1 થી 2 મિનિટ માટે ફરીથી ફીણીશું। આપણે મેંદુવડા તળી લઈશું। તો મેંદુવડાને સૌપ્રથમ આપણે એક પાણી લેવાનું છે એક વાટકામાં અને તેમાં આપણે ચમચો બોળવાનો છે પાછળની સાઈડ એકદમ। તો ચમચો બોળાઈ ગયા પછી આપણે આમાંથી પાણીવાળો હાથ કરીને થોડું ખીરું લેવાનું છે અને એ ખીરાને આપણે ચમચા પર સ્પ્રેડ કરવાનું છે અને સ્પ્રેડ કર્યા બાદ એમાં આપણે એક છેદ કરવાનું છે અને છેદ કર્યા પછી તરત જ આપણે એને છેદ કરીને અને પલટાવી દેવાનું છે। તો ચમચા પર આપણે ચમચાને ભીનો કરીને એના પર બેટરને પાથરવાનું છે અને એક હોલ કરીને તરત જ આપણે એને તેલમાં ડીપ કરી દેવાનું છે। તો હવે આપણે છલનીની મદદથી કરીશું। તો તેને પણ આપણે થોડી ભીની કરી લેવાની છે। ભીની કર્યા બાદ એને તરત જ આપણે સીધી કઢાઈમાં જ એક હોલ કરીને ખીરું બેટર કરીને મૂકી દેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ બને છે। તો કદાચ એકાદ આપણું મેંદુવડું બગડે પણ ખરું, પણ ચિંતા કરવાની જરૂર નથી। તમે અગેન એન્ડ અગેન ટ્રાય કરશો એટલે તમારું મેંદુવડું એકદમ સરસ બનીને રેડી થઈ જશે। તમે જોઈ શકો છો કેટલું સરસ ક્રિસ્પી અને એકદમ સરસ ફૂલ્યું છે। તો કોઈ એકાદું મેંદુવડું બગડે તો ચિંતા કરવાની જરૂર નથી, કે વાંકું ચોખ્ખું થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી। જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ મેંદુવડું તમારું પરફેક્ટ આવી જ જશે। તો મેંદુવડા આપણે એકદમ ધીમા તાપે તળવાના છે જેથી કરીને એકદમ ક્રિસ્પી બને અને સરસ બને। તો જોઈ શકો છો તમે મેંદુવડા એકદમ સરસ બન્યા છે અને એકદમ સરસ ફૂલ્યા પણ છે। તો બિલકુલ સોડાનો યુઝ આપણે કર્યો નથી, છતાં પણ એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે। તો આવી જ રીતે આપણે બધા જ મેંદુવડાને રેડી કરી લઈશું।
તો આપ જોઈ શકો છો કે પ્રેક્ટિસ પછી મેંદુવડા એકદમ સરસ પડે છે. તો થોડા નાના પાડીશું તો એકદમ સરસ મેંદુવડા પડશે. તો બહુ જ સરસ અને ક્રિસ્પી મેંદુવડા બનીને રેડી થાય છે. તો આટલા બેટરમાંથી લગભગ 20 થી 22 જેટલા મેંદુવડા મીડિયમ સાઇઝના બનીને રેડી થાય છે. તો હવે બધા જ મેંદુવડાને કાઢી લઈશું. તો જોઈ શકો છો આપણા મેંદુવડા એકદમ સરસ રેડી છે. તો હવે આપણે એક તોડીને પણ ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે, એકદમ જાલીદાર બન્યા છે અને બહુ જ સરસ અને ક્રિસ્પી પણ બન્યા છે. તમે અવાજ સાંભળી જ શકો છો. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. તો મળીશું ફરીથી જ એક આવા નવો વિડીયો સાથે. થેન્ક યુ.